મહુવા તાલુકાના તમામ કોળી સમાજના સરપંચશ્રીઓને એક ખાસ સંદેશો. હાલમાં જે ચાલી રહેલા વિવાદ વચ્ચે માયાભાઈ આહિર દ્વારા જે પણ અત્યારે સોમનાથ બાબતે જે જાહેર આમંત્રણ બાબતે વિડીયો જે વાયરલ કરવામાં આવેલો છે, તેને અનુસંધાને મહુવા તાલુકાના દરેક કોળી સમાજના સરપંચશ્રી એવું નક્કી કરે છે કે આટલો વિવાદ છતાં પણ જો માયાભાઈ દ્વારા આવું આમંત્રણ આપવામાં આવેલું હોય તો એમનો આપણે ખરેખર વિરોધ છે. અને આપણા મહુવા તાલુકા, ગારિયાધાર, ખાંભા, રાજુલા, તળાજા અને જાફરાબાદ આ તમામ તાલુકામાંથી એક પણ કોળી સમાજના ગામમાંથી આપણા કોળી સમાજના કોઈ પણ ભાઈઓ બહેનો આગેવાનોને બસમાં લઈ જવાના નથી. અને આપણે કોઈ પણને ત્યાં સોમનાથ હાલ પૂરતી જવાનું નથી તેવું બધા સરપંચો વતી નિર્ણય કરવામાં આવેલો છે. આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિરોધ નથી, પણ જે માયાભાઈ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેનો વિરોધ છે. એટલે આપણે બધા સરપંચો વતી એવું નક્કી કર્યું છે કે એક પણ ગામમાંથી આપણે બસ લઈ જવાની નથી. અને આપણે તલાટી કમ મંત્રીશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને જાણ કરી અને આપણા ગામની અંદર બસ મૂકવામાં ન આવે તે બાબતની ચર્ચા વિચારણા આપણે દરેક સરપંચશ્રીઓએ કરી લેવાની છે. વંદે માતરમ. જય કોળી સમાજ, જય સંવિધાન. તમામ ગામના સરપંચશ્રીઓ પોતાના તલાટીઓને જાણ કરી દે તાત્કાલિક અમારા ગામમાં બસ ન મેકલતા ટીડીઓ સાહેબને જાણ કરવી હોય તો કરી જો કે દરેક ગામમાં બસ કોળી સરપંચો જ્યાં હોય અને જે કોળીના ગામડા હોય ત્યાં બસ ન મેકે અને કોઈ પણ ન જાય એની નોંધ લેજો.